દક્ષિણ પશ્ચિમ ચોમાસાને ગુજરાતમાં પ્રવેશ કર્યા આજે 7 દિવસ થઈ ગયા હોવા છતાં રાજ્યના મોટા ભાગમાં તેની આગળની ગતિ હજુ અટકેલી છે. સામાન્ય રીતે 15 જૂનની આસપાસ ગુજરાતમાં પહોંચતું ચોમાસું આ વર્ષે 24 જૂને દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું હતું, એટલે કે લગભગ 9 દિવસના વિલંબ સાથે. હાલમાં ચોમાસું માત્ર વલસાડ, ડાંગ, નવસારી, સુરત, તાપી અને નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારો સુધી જ સીમિત છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હજુ સત્તાવાર રીતે ચોમાસું પહોંચ્યું નથી, પરંતુ હવે રાહતના સંકેતો દેખાઈ રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ આગામી 2 થી 3 દિવસ દરમિયાન ચોમાસું ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત કચ્છ તરફ વધુ આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. આ સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની પ્રવૃત્તિમાં વધારો થશે અને દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે. વિલંબના કારણે ગુજરાતમાં અત્યાર સુધી માત્ર 20.5 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય સરેરાશ 110.8 મિલીમીટર રહે છે. એટલે કે રાજ્યમાં 82% વરસાદની ખાધ નોંધાઈ છે, જે દેશના સૌથી વધુ વરસાદી ઘટાડાવાળા રાજ્યોમાંનું એક છે.